નમસ્કાર, પ્રણામ આપ સૌને મારા રામ રામ. દર્શક મિત્રો, ભગવાનનું નામ મોટું કે ભગવાન મોટા? ભગવાનના નામનું ભજન શ્રેષ્ઠ કે ખુદ ભગવાન જ શ્રેષ્ઠ? હવે આ પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણે તરત જ એનો ઉત્તર આપી દઈએ કે ભગવાન જ મોટા હોય, ભગવાન જ શ્રેષ્ઠ ગણાય. પરંતુ આ વાતને લઈ અને નારદ અને ઋષિઓ વચ્ચે એક વખત વિવાદ થયો. આ વાર્તા પ્રસંગ પૂરો સાંભળશો. વાર્તાના અંતમાં તમને જાણવા મળશે કે ભગવાન કે ભગવાનના નામમાં શ્રેષ્ઠ કોણ છે, બંનેમાં કોનું મહત્વ વધારે છે. એ જાણવા સમજવા આ વાર્તાને પૂરી સાંભળશો. અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું તો ભૂલતા જ નહીં, જેથી પ્રભુ શ્રી રામની કૃપા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદૈવ બની રહે. લંકાના વિજય પછી જ્યારે પ્રભુ શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા અને રાજ્ય અભિષેક થયો, ત્યારે મહર્ષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, નારદજી અને અન્ય ઋષિ મુનિઓ ધાર્મિક વિષયો પર ચર્ચા કરવા હાટુ દરબારમાં પધારેલા છે. જ્યારે સમાન વિષયો પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે દેવર્ષિ નારદ મુનિએ એક પ્રશ્ન ઉઠાવ્યો કે ભગવાન કે ભગવાનનું નામ, આ બેમાં શ્રેષ્ઠ કોણ છે? નારદનો આવો પ્રશ્ન સાંભળીને ઋષિએ પૂછ્યું કે નારદજી, તમારો કહેવાનો અર્થ શું છે? એ તો પહેલા અમને સમજાવો. ત્યારે નારદજીએ કહ્યું કે એનો અર્થ એ છે કે ભગવાનના નામનો જપ અને ભજન શ્રેષ્ઠ છે કે ભગવાન પોતે જ શ્રેષ્ઠ છે? નારદજીની આ વાત સાંભળીને ઋષિઓ હસી પડ્યા અને બોલ્યા કે હે નારદજી, તમે આવા નાના બાળકો જેવા પ્રશ્નો કેમ પૂછી રહ્યા છો? ઋષિઓએ કહ્યું કે ચોક્કસ ભગવાન જ મોટા છે, ભગવાન જ શ્રેષ્ઠ છે, એમાં બીજી કોઈ વાત જ ન હોય. કારણ કે જાપ કે ભજન તો તેમના નામના જ કરવામાં આવે છે, તેમના નામની જ પૂજા કરવામાં આવે છે. તો નારદજીએ કહ્યું કે ના, તમારી આ ધારણા સત્ય નથી, ખોટી છે. મારા મતે તો ભગવાન કરતાં તેમનું નામ જ વધુ મોટું છે. ભગવાન કરતાં તેમના નામનું મહત્વ વધારે છે. ભક્તોને ભગવાનના નામનો જાપ, ભગવાનના નામના ભજન કરવાથી જ શક્તિ મળે છે. કારણ કે ભગવાનના નામનો જાપ કર્યા વિના ભગવાન આશીર્વાદ ક્યાં આપે છે? પરંતુ નારદજીની આ વાત સહેલાઈથી કોઈ સ્વીકારી ન હતી. ત્યારે નારદજીએ કહ્યું કે મારી આ ધારણા હું સત્ય સાબિત કરીશ, તેના માટે યોગ્ય સમયની પ્રતીક્ષા કરો. હવે એના પછી દરબાર તો સ્થગિત કરવામાં આવ્યો અને તે દિવસે હનુમાનજી દરબારમાં હાજર ન હતા. તેથી હનુમાનજીને આ વિવાદ વિશે કંઈ પણ જાણકારી ન હતી. એટલે બીજા દિવસે રાજ દરબાર ભરાય એ પહેલા નારદ મુનિએ હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું કે જ્યારે તમે રામના દરબારમાં જાઓ ત્યારે તમારે શ્રી રામ અને ત્યાં ઉપસ્થિત ઋષિ મુનિઓને નમ્રતાપૂર્વક વંદન કરવાના. પરંતુ ઋષિ વિશ્વામિત્રને નમસ્કાર કરશો નહીં, તેમને પ્રણામ કરશો નહીં. તે ભલે કદાચ ઋષિઓ જેવા વસ્ત્ર પહેરતા હોય, પણ તે બ્રાહ્મણ નથી અને ક્ષત્રિયોની પૂજા બ્રાહ્મણોના જેવી કોઈનાથી થાય નહીં. એટલે હનુમાનજી વિચાર્યું કે નારદજી તો ભગવાનના ઋષિ છે, તે સત્ય જ કહેતા હશે, તેમના આદેશનું મારે પાલન કરવું જોઈએ. એટલે હનુમાનજીએ કહ્યું, ઠીક છે દેવર્ષિ, તમે જે કહ્યું એ મુજબ જ હું કરીશ. હવે બીજા દિવસે અયોધ્યાનો દરબાર ભરાયો છે. ભગવાન શ્રી રામ સિંહાસન પર બિરાજમાન છે. રાજમંત્રીઓ અને ઋષિમુનિઓ પણ પોતપોતાના આસન પર બિરાજમાન છે. થોડી વાર પછી હનુમાનજી દરબારમાં પધાર્યા અને ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રણામ કર્યા. પછી ઋષિઓને પ્રણામ કરી તેમના ચરણ સ્પર્શ કર્યા. પરંતુ હનુમાનજીએ ઋષિ વિશ્વામિત્રને ના તો નમસ્કાર કર્યા, ના પ્રણામ કે ના ચરણ સ્પર્શ કર્યા અને ના તો કોઈ આદરભાવ દર્શાવ્યો. ઋષિ વિશ્વામિત્ર પોતાની આવી ઉપેક્ષા અને અપમાન સહન કરી શક્યા નહીં. હનુમાનજીના આ વર્તનથી વિશ્વામિત્ર ઋષિ પોતાને ખૂબ જ અપમાનિત માનવા લાગ્યા. તેઓ ક્રોધમાં આવી ગયા અને ઊભા થઈ ગયા અને પ્રભુ શ્રી રામને કહ્યું કે તમે તમારા આ માનીતા ભક્તની હિંમત જોઈ? તેણે આ ભર દરબારમાં મારી કેવી અવગણના કરી અને અસભ્ય રીતે મારું અપમાન કર્યું. શ્રી રામે કહ્યું, ગુરુદેવ શાંત થાઓ, હું હનુમાનજીને આ વર્તનનું કારણ પૂછીશ. વિશ્વામિત્રનો ગુસ્સો સમ્યો નહીં. તેમણે રામને કહ્યું કે આ તમારી નજર સામેનો દાખલો છે, પછી પૂછવાની શું જરૂર છે? હું અસ્ત્ર અને શસ્ત્રોના ક્ષેત્રમાં તમારો ગુરુ રહ્યો છું, એટલે આ મારો ગુરુ આદેશ છે, તમે સ્વયં હનુમાનને દંડ આપો. ઋષિ વિશ્વામિત્રની વાત સાથે નારદજી પણ સંમત થઈ ગયા અને પ્રભુ શ્રી રામને કહ્યું કે ભગવાન ઋષિ વિશ્વામિત્ર બિલકુલ સત્ય કહી રહ્યા છે. વિશ્વામિત્રની માગણી યોગ્ય છે. હનુમાને તેમનું અપમાન કર્યું છે, માટે હનુમાનને દંડ તો મળવો જ જોઈએ. નારદજીની આ વાત સાંભળીને હનુમાનજી તો મૂંઝાઈ ગયા. દરબારમાં તેમની આવી સ્થિતિ જોઈ અને તે કંઈ પણ બોલી શક્યા નહીં, પણ વિચારવા લાગ્યા કે જેમના કહેવાથી મેં વિશ્વામિત્રની સાથે આવું વર્તન કર્યું, તે નારદજી મારો પક્ષ લેવાના બદલે મને સજા આપવા રાજી છે. નારદ મુનિનું આ વર્તન સમજી શકાય તેવું નથી. બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ ઊભો કરીને તેમને લડાવવામાં શું આનંદ મળતો હશે? આ તે કેવા ઋષિ છે જે સારા કાર્યને સુધારવાના બદલે બગાડે છે
ભગવાન શ્રી રામ હનુમાનને કોઈ પણ પ્રકારની સજાની જાહેરાત કરે તે પહેલા નારદજી બોલ્યા કે પ્રભુ, આ બાબતમાં થોડો શાંતિથી વિચાર કરો અને પછી હનુમાનને સજા આપો. આ જ સમયે હનુમાનની આ સ્થિતિમાં સજા કરવી યોગ્ય નથી. બધાએ આ નારદની વાત સ્વીકાર કરી અને સભા મુલતવી રાખવામાં આવી. હનુમાનજી રાત્રે નારદજીના આશ્રમમાં આવ્યા અને પૂછ્યું કે દેવર્ષિ, તમે શું રમત રમી રહ્યા છો? મને તો કંઈ પણ સમજાતું નથી. મેં જે પણ વર્તન ઋષિ વિશ્વામિત્રની હારે કર્યું તે તમારા કહેવાથી જ કર્યું છે. નારદ મુનિ હસ્યા અને બોલ્યા કે હનુમાનજી, નિરાશ ન થાઓ, દુઃખી થાઓ નહીં. મેં જે કહ્યું તેના મુજબ તમે કર્યું, તેની ચિંતા કરશો નહીં. તેના માટે આપવામાં આવેલી સજા તમને કાંઈ નુકસાન નહીં પહોંચાડી શકે. તમને દંડ મળશે, પરંતુ તમારો કોઈ ફરક નહીં પડે. કાલે જેમ હું કહું તેમ કરતા રહો. આવતીકાલે સવારે સરયુ નદીના કિનારે જઈ અને ઓમ રામ વનમ મંત્રનો જાપ કરતા રહો. કોઈ ગમે તે કહે, કંઈ પણ સાંભળતા નહીં, બસ પ્રેમથી આ મંત્રનો જાપ કરતા રહો. સવાર થઈને હનુમાનજી તો સ્નાન કરીને સરયુ નદીના કિનારે ઊભા રહ્યા અને નારદના કયા મુજબ મંત્રના જાપ જપતા રહ્યા. આ બાજુ દરબાર ભરાણો. હનુમાનજી દરબારમાં હાજર ન હતા ત્યારે ભગવાન શ્રી રામે પૂછ્યું કે હનુમાનજી ક્યાં છે? હજી આવ્યા નથી. એટલે વિશ્વામિત્ર બોલ્યા કે તમે આજે દંડ આપવાના હતા, એટલે કદાચ ડરીને ઉપસ્થિત રહ્યા નથી. એટલે નારદજીએ કહ્યું કે થોડીવાર પહેલા મેં તેમને સરયુ નદીના કિનારે સ્નાન કરતા અને ધ્યાન કરતા જોયા. ભગવાન શ્રી રામે કહ્યું, હનુમાનજીને આ બીજી દંડતા છે. હવે આપણે બધાએ સરયુ નદીના કિનારે જવું જોઈએ અને ત્યાં જઈને હનુમાનને દંડ આપીશું. પ્રભુ શ્રી રામ, ઋષિ વિશ્વામિત્ર અને અન્ય ઋષિઓ તથા નારદજી બધા હનુમાનજીને દંડિત કરવા સરયુ કાંઠે આવ્યા. શ્રીરામ પોતાના ભક્ત તરફ વારંવાર કરુણાભરી દ્રષ્ટિએ જોતા રહ્યા અને વિચારતા હતા કે દુર્ભાગ્યવશ તેમના પ્રિય ભક્ત પર કેવી રીતે બાણ ચલાવીશ. બીજી તરફ ગુરુ વિશ્વામિત્રના ક્રોધનો ભય પણ તેમને સતાવી રહ્યો હતો. ગુરુની પ્રતિષ્ઠા ખાતર તેમણે પોતાના પ્રિય ભક્ત હનુમાનને સજા કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન શ્રી રામે તેમના ધનુષમાં તીર ચડાવી અને હનુમાનને નિશાન બનાવીને તીર છોડ્યા. 1, 2, 3, 4, 5 એમ કરતા ભગવાન રામે હનુમાનજી ઉપર તીરનો વરસાદ કરી દીધો. પરંતુ આ શું? તીર હનુમાનજીના શરીરને થોડીક દૂર જઈ અને અટકી જાય છે. રામ એક પછી એક તીર છોડતા રહ્યા, પરંતુ એક પણ તીર હનુમાનના શરીરને સ્પર્શ ન કરી શક્યું. બીજી તરફ શ્રીરામના બાણોના પ્રહારથી અસ્વસ્થ હનુમાન નારદજી દ્વારા આપવામાં આવેલા મંત્રનો જાપ કરતા રહ્યા. તે મંત્ર હનુમાનજીની ઢાલ બની ગયો હતો. આ દ્રશ્ય જોઈને ભગવાન શ્રી રામ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને ચિંતામાં પડી ગયા કે હનુમાનમાં આ તે કેવી શક્તિ આવી ગઈ. શિક્ષા કરવાના તેમના તમામ પ્રયત્નો નિર્થક સાબિત થઈ રહ્યા છે. વિશ્વામિત્રને લાગ્યું કે રામ તેમના ભક્તને બચાવવા હાટું જાણી જોઈ અને એવી રીતે તીર ચલાવી રહ્યા છે કે જેનાથી હનુમાનને કોઈ નુકસાન ન થાય. અને અંતે પરેશાન થઈને ભગવાન શ્રી રામે બ્રહ્માસ્ત્ર ઉપાડ્યું. તેમણે બ્રહ્માસ્ત્ર હાથમાં લીધું ત્યારે ભાગદોડ મચી ગઈ. નારદજીએ ઋષિ વિશ્વામિત્રને કહ્યું કે હનુમાનના અપરાધને ક્ષમા કરો. જો શ્રીરામનું બ્રહ્માસ્ત્ર પ્રગટ થશે તો માત્ર હનુમાનજી નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો વિનાશ થશે. બ્રહ્માસ્ત્રમાંથી જવાળા નીકળતી જોઈને વિશ્વામિત્ર પણ ડરી ગયા. તેમણે શ્રી રામને રોક્યા અને કહ્યું કે રામ, બ્રહ્માસ્ત્ર પાછું મૂકી દો. મેં હનુમાનની અવજ્ઞાને માફ કરી દીધી છે. આટલું સાંભળતા ભગવાન રામને ધાર્મિક સંકટમાંથી મુક્તિ મળી. બધા ખુશ થઈ ગયા. હનુમાનજી આવ્યા અને વિશ્વામિત્રજીથી ક્ષમા માંગી અને નારદજીની તરફ જોયું. એટલે નારદજી હસ્યા અને બોલ્યા કે પ્રભુ, આ બધા વિવાદનું કારણ તો હું જ છું. મેં જ કહ્યું હતું કે ભગવાન કરતાં ભગવાનના નામનો જાપ જ શ્રેષ્ઠ છે. તે સ્પષ્ટ રીતે સાબિત થઈ ચૂક્યું છે. હનુમાને ભગવાન રામના નામના મંત્રનો જાપ કરીને ભગવાનની શક્તિને પણ ઓછી કરી બતાવી. જે ભગવાનના નામના જાપની શક્તિ આગળ ભગવાન પણ શક્તિહીન થઈ જાય છે. આટલું કહીને તમામ ઋષિઓ પ્રભુને પગે લાગી અને ત્યાંથી છૂટા પડ્યા અને નારદ પણ દેવલોક ગયા. તો દર્શક મિત્રો, આ ધાર્મિક વાર્તા પ્રસંગ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે ભગવાનથી ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ જ શ્રેષ્ઠ છે. પ્રસંગ તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો. એ જ અપેક્ષા સાથે બોલો જય શ્રી રામ. ધન્યવાદ.